નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ ગરીબ કલ્યાણ મેળાની એસટી બસને નડ્યો અકસ્માત। રાજ્ય સરકાર દ્વારા ડીસા એરપોર્ટ ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। ડીસા સહિત 4 તાલુકાના લાભાર્થીઓને લાવવા અને મૂકવા માટે રાજ્ય સરકારની એસટી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જ્યારે ગરીબ કલ્યાણ મેળો પૂર્ણ થતાં કાંકરેજ તાલુકાના એસટી બસ લાભાર્થીઓને લઈ પરત ફરતા સમયે એસટી બસ ડ્રાઈવરે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઓવરટેક કરવા જતાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને લઈ એસટી બસમાં બેઠેલા લાભાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। ગરીબ કલ્યાણ મેળાની એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।